આ ગુનાની હકીકત એવી છે કે છેલ્લા 6 માસ દરમિયાન સિદ્ધપુરનો જે હાઈવે રોડ છે, આ હાઈવે રોડ પર કેટલાક ઈસમો ઇકો ગાડીમાં પેસેન્જરને બેસાડી અને પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરને વાતોમાં ઉલઝાવી અને ચોરી કરવાના બનાવો બનવા પાવેલ. અને આ ગુનાની ગંભીરતા લઈ અને બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આ ગુનાની તપાસ કરવા માટે સૂચના કરેલ. તે અનુસંધાને સિદ્ધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્ય અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ શ્રી જે.આર. શુક્લા એ આ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ. અને ટેકનિકલ સોર્સથી એવું જાણવા મળેલ કે આપણા જે હાઈવે રોડ ઉપર જે આ લૂંટારૂ ગેંગ એ લોકોને ખિસ્સામાંથી ને નાણાં સેરી લે છે, એમાંના કેટલાક ઈસમો જે છે એ સુરત શહેરના છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેથી અત્રેથી સર્વેલન્સ સ્ક્વોડને સુરત ખાતે મોકલી અને ત્યાંથી જે 3 ઈસમો છે એને સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. જે અટક કરેલા આરોપીઓના નામ છે, એમાં સોહેબ ઉર્ફે ફાટેલી, મેમણ, મોહમ્મદ આદિલ શેખ, મુસ્તુફા મહેબૂબ શેખ, ત્રણેય રહે સુરત. અને આમાં જે ચોથા આરોપીનું નામ ખુલેલ છે એનું નામ છે શહીદ ઉર્ફે એટી, એ પણ સુરતનો છે. આ લોકોએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી રીતે હાઈવે રોડ ઉપર 3 ગુનાને અંજામ આપ્યો છે. 3 ગુના દાખલ થયેલ છે અને હાલમાં આ 3 આરોપી અટક કરેલ છે. એક આરોપી વોન્ટેડ છે અને તેમની તપાસ ચાલુ છે. આ આરોપીઓની એમો એવી છે કે કોઈ હાઈવે રોડ પસંદ કરી અને એ હાઈવે રોડ ઉપર જાય છે. પોતાનો ટાર્ગેટ નક્કી કરતાં પહેલાં તેઓ જે એક ડ્રાઈવર તરીકે બેસે છે અને બીજી કોઈ પણ એક સીટ ઉપર બેસી અને પેસેન્જર તરીકે પોતાનો ટાર્ગેટ પસંદ કરી અને નિકો ગાડીમાં બેસાડી અને એને વાતોમાં ઉલઝાવી, નજર ચૂકવી અને એની બેગ અથવા તો ખિસ્સામાં રહેલા જે નાણાં છે એ 10,000થી માંડીને 50,000 રૂપિયા સુધીની રકમ હોય એ રકમની ચોરી કરતી આ ગેંગ છે. આમાં મોટી જે ચોરી અને લૂંટ કરતી ગેંગને પકડવામાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે.